મારે સાસુ નથી પણ નણંદનો ખૂબ ત્રાસ છે. હોય ભાઈ હોય ને બાંગર્યું પોતાને હાવ હારા હાસવતું ન હોય ત્યાં ડોકાચ્યું ન હોય ને હા બાપાને ઘરે અહીંયા પંચાયતો કરવા આવતી હોય ને એવી ઘણી ઘરે શેક ખહું છે ખહું અને ખહું કહેવાય ખપાયડું. પેલાની ડોહીઓ એવી કેમ હશે કઈ ખબર નહોતી પડતી. પેલા ડોહીઓ કઈ જોયું નહોતું ને એટલે જીરવી નહોતી ગયું ને આપણે તો એટલું બધું જોયું. આપણે અઠવાડિયામાં 2 વાર તો મૂવી જોવા જઈએ છીએ, 2 વાર બહાર લંચ ડિનર કરવા જઈએ છીએ અને હાલતા પિકનિક પ્લાનિંગ કરીએ છીએ, વર્ષે 1-2 વાર ફરવા જઈએ છીએ. એટલે આપણે દુનિયા ક્યાં ને ક્યાં પૂગી ને આપણને ખબર છે. પેલાનું ડોશી શું હતું, વાડીએ ઘેરે ને ઘેરે વાડીએ વધીને બાજુમાં નાનું એવું સિટી હોય ત્યાં હટાણું કરવા જાય. એટલે બીજી કાંઈ લાંબી ભાન ગતા ગમ હોય ને દુનિયા ક્યાં પૂગી ગઈ. આપણે એવી રીતે મોટા થયા ઘર સંસાર આપ્યો એમ આપણી વહુ ન આંકે. મારી સાસુને હું સાવ ગમતી નહીં અને મારી દીકરીને બી ન બોલાવે તો એનું કાંક મને કહો. કાંઈ વાંધો નહીં, જો હું શોર્ટ એન્ડ સિમ્પલ તમને બધાને એના પ્રશ્નનો ઉકેલ આપી દઉં. ઈશ્વર ઉપર મૂકી દો. અમે એ સમયે જો આ બેઠા મારા હસબન્ડ અને એ વખતે હું રોતીને એમ કહેતી ને કાંઈ નથી બોલતા તમે કાંઈ કહેતા નથી કાંઈક ક્યો નામ તેમ એટલે મને એક જ શબ્દ કહે ભગવાન ઉપર મૂકી દે, સમય ઉપર મૂકી દે. આ જન્મમાં કે તું જ કહેશો ને કે બધાને કર્મની સજા અહીં નહીં મળે, બધાને મળશે, બધાને પોતાના કર્મની સજા મળશે. અને આ વાત હાવ હકીકત છે. 20 વર્ષે હું કહી શકું કે જેણે તમારી સાથે ગલત કર્યું છે, જેણે લખણ ખોટાઈ કરી છે એને ભગવાન અહીંયા સજા આપે છે ને 110% આપે છે. એટલે સમયની રાહ જુઓ, સમય દરેકનો પલટે છે અને દરેકનો આવે છે, એટલું યાદ રાખજો. બરાબર. જે ઘરમાં મારું વર્ચસ્વ નહોતું, 1% અસ્તિત્વ નહોતું રહેવા દીધું કે મને કાંઈ ન ખબર પડે, હું ભણી નથી, એની મમ્મી વગરની મોટી થઈ છે એને શું આવડે. આજે આખા ગુજરાતમાં નાનું મોટું નામ બનાવી લીધું મેં અને મારું પોતાનું અસ્તિત્વ મેં સ્થાપિત કરી દીધું કે મને બધું આવડે છે. એના ને એના હગા એની મોઢે કહે છે, જે એના એ હગા મોઢે મને બહુ વગોવી હતી. એને કાંઈ નથી આવડતું, એની માં થોડી હતી વલોટમાં હોય, એ ભણી થોડી છે, એ આમ થોડું છે, બહુ એટલે બહુ એ ઊંધે માથે વગોવી હતી. એટલે ઈશ્વર રસ્તો કરે ને ત્યારે બે આમ એટલું મસ્ત કરે કે એમાં ક્યાં એ લોકો ખૂણો ખાચરો એનો ભગવાન મૂકે, એટલો સરળ રસ્તો બનાવતા માટે. પણ જેટલા જે લેવલનું તમે સહન કર્યું ને એ લેવલની તમને કહીને કે મળે સુખ શાંતિ. એટલે કર્મનું ફળ એ જેણે આપણે ગલત કર્યું છે એને મળશે અને તમે જો ભોગવ્યું છે ને સહન કર્યું છે એવું તમને ઊંચું ફળ તમને મળશે ભોગવવા. એટલે રાહ જુઓ સમયની. કારણ કે ઘરમાં તમે વિદ્રોહી ન બની શકો, ઘરના ઉપર તમે કેસ કબાડાઈ ન કરી શકો, ઘરના ઉપર તમે હાથે ન ઉપાડી શકો, વધીને તમે આર્ગ્યુમેન્ટ કરી શકો કે ઝઘડો કરી શકો. બીજું આપણે શું કરીએ કે એની ઉપર હું ધારત તો ત્યારે શેડો ફાડી નાખત, પણ શેડો ફાડવાનો અંજામ શું હોય કે નિર્દોષ આપણા પતિ હેરાન થાય, પતિ આલો મૂકો તડકે. પણ આપણા સંતાનો તો હેરાન થાય ને. આનું પરિણામ શું આવે કે આપણા સંતાનો એનું ફળ ભોગવે. કદાચ તમે ઝઘડા કરીને અલગ થઈ જાઓ કે ડિવોર્સ કરીને અલગ થઈ જાઓ. એટલે શોર્ટ એન્ડ સિમ્પલ કહેવાનો મિનિંગ એવો છે, પતિ પત્નીને ન બનતું હોય ને તો ડિવોર્સ જેવા ગંભીર ડિસિઝન લેવા. બાકી સાસુ સસરા નળંદુ જેઠ ને જેઠાણી આ તો બધી રહેવાની જ છે સંસારમાં અને એ બધા ભોગવે. પછી અત્યારે હું જોઉં ને મારી નજર સામે જોઉં છું, જેણે અમને હેરાન કર્યા, કઈ સાસરિયાની વાત નથી થતી, પિયરિયાની થાય છે. અહીંયા અમારા પિયર ના કઈ ઓછી અમને હેરાન કર્યું છે, મમ્મી પપ્પા વગેરે હતા એટલે 2 ફાર્મ કામ કરે, 2 ફાર્મ હેરાન કર્યા. અત્યારે બધાય ભોગવે છે. કોઈ દવાખાના ભોગવે છે, કોઈ દીકરા નો થયા, કોઈને ઊંધે માથે દવાખાના એવા છે, કોઈને અત્યારે 3 વીંટા તૂટે એમ નથી, ભેગું નથી થતું. આવું બધું બધા ભોગવે છે અને અમે જોઈએ છીએ. કારણ કે મેં એક જ વાર ખોડિયાર માતાજીને કીધું હતું કે હે માં ભગવતી, અમે ક્યારેય કોઈનું સપને ખરાબ વિચાર ન કર્યો હોય ને તો આના જન્મમાં જેણે અમને હેરાન કર્યા ની બધાને તમે એના લેખા લેજો ને હું મારી નજરે જોઉં. બરાબર. એટલે હું જોઉં છું કરવાનું. હા માં હોય તો શું કરી લો તમે એને. અમારા પતિ એ જ કહેતા કે હું કોઈ દી બોલ્યો નથી ને કઈ બોલવાનો નથી. તો આપણે હું એને વધી 2-3 દી આપણે પતિ યાર બોલતા બંધ થઈ જાય, એનાથી નારાજ રહેવી. એ કાંઈ બોલતો નથી, નડતો નહીં મને, નાગો રે બોલાવતો નહીં મને. પછી આપણે એની હારે બોલવા જ મળવાનો હોય. કારણ કે ગમે એમ તો આપણા પતિને આપણા સંતાનોનો બાપ હોય અને આપણે એને જ કહેવાના છે. એ આપણો ભલે એમ ડાયરેક્ટલી ન લઈ શકતા પણ ઇનડાયરેક્ટલી આપણો પક્ષ લેતા જ હોય છે. આપણને મનાવતા હોય છે, ફોલાવતા હોય છે, સમજાવતા હોય છે. એટલે આ બધું કરતા હોય આપણા માટે. પણ આ સંસારમાંથી હોહરવું નીકળવું એ જેવા તેવા કામ નથી. એટલે જે 1st ને 2nd એનિવર્સરી, જે હેપી એનિવર્સરી લખીને વિડીયો ફોટો મૂકો છો ને એ બધા ધ્યાન રાખજો. તમારે તો અત્યારે કાંઈ ટેન્શન નથી આ નવી જનરેશનને, પણ એક સમય આવશે 15 વર્ષ હોહરવા નીકળશો ને તો એ ખબર પડશે કે આમાં તમે હેપી કેટલા હતા. બરાબર. બાકી મારી એનિવર્સરીનો વિડીયો શેર કરતા મેં કેપ્શન લખ્યું છે કે મને ખોખલા સંબંધોનો બહુ થાક લાગ્યો છે. હવે આ સંબંધોનો ભાર મારે ખંભે ઉચકીને મારે બિલકુલ નથી હાલવું.
વેકેશનમાં આવે ને ડખા કરીને જાય. અમારે એવું જ હતું દિવાળીના વેકેશનમાં બેન આવ્યા અઠવાડિયું રહેવા, ડખો કરાવીને જ ગયા. તો એ જાય એ પેલા અમે જ વહી આવ્યા ઘરે, હાલો હવે આપણે નીકળો. બેન ભલે રોકાતા, બેનને 25 વર્ષની ભાણકી છે તોય બેન આવ્યા તો રોકાવા. 8 દી ધામા નાખ્યા એનો વાંધો નહીં. હાવું બોલતા હોય એમાં વચ્ચે બોલીને બહરાટી બારે બાંધીને અમે થઈ ગયા સવારમાં ગાડી લઈને વેતા, હાલો આપણે ઘર ભેગા થાવ. બેન ભલે બહાર રહેતા, વહકી ગયા હોય એટલે બધાને ઘરે આવું છે. એવું નથી કે 20 વર્ષે શાંતિ થઈ જશે. 20 વર્ષે લોહી પીવાવાળા લોહી તો પીતા જ હોય. એટલી ભાન ન પડે કે આપણે 50 વર્ષના થઈ ગયા છે અને આપણે 25 વર્ષથી 28 વર્ષથી હારે છે, હવે આપણે બાપાને ઘરે અઠવાડિયે ન જવાય, ભાભીઓને હેરાન કરવા જવાય. હવે આટો મારવા આવાય, 1-2 રાત રોકાવાય, અઠવાડિયું ધામા નાખે ને બાપાને ઘરે આવીને બહરાટી બોલાવે. એવી નણંદ પછી આમ થયું આપખે પડી જાય. લાઈવ શેર કરજો પ્લીઝ, જોવું નથી એટલે. અત્યારે તો ભાઈ લાઈવ શેર કરવાની હાલો કરી જ દે. આમાં ક્યાં કોઈ બળિયા બાપુનો દીકરો બેઠો છે અને બેઠો હોય મારે ક્યાં ઘેર દાણા લેવા જાવ છે. પતિ મારા રળે જ છે અને હું પણ. કેમ તમારો નંબર બધી સાસુઓને આપી દેવો છે? આપી જ દેજો. મરસા હજી ચટણી દળાઈને આવશે ભાઈ વેચવા. હું મૂકી સ્ટોરી. 10 દી રોકાય તોય વાંધો નહીં, પણ ઉપાડા લે ને ઈ વાંધો. ઈ પ્રોબ્લેમ. આપણે નહીં ના માની આપણે હાવ આર્ગ્યુમેન્ટ કરતા હોય ને તમે આ મુકામ કર્યું કે ઓલું ચેન્જ આતે ત્યાં વચ્ચે ડબક્યા દોડવા આવે. બાને કેમ ઉષા અવાજે બોલાવીશો, બાને કેમ વડકા કરશો. પણ તો મેં કે તું લઈ જા. તો અમદાવાદ તારા બાને થાશવા નથી. તારા હાવ હારા પાસે તો કોઈ દી ડોકાવાઈ નથી ગઈ, બિચારા એકલા એમને મરી ગયા. અમે અમારા હાવ હારાને હક નથી તોય દેવી છે ને હાસાવી છે, તોય હારા ન લાગતા. તું લઈ જા 10 દી, તને ખબર પડે. બરાબર. એટલે અહીંયા ડબકીયું થાય. જુવાન છોકરીઓને એકલ્યું મૂકીને ભાટકે 10 દી, પાછી બીજાને સલાહ દેવા આવે. અને પાછી એની માં એને સલાહ ન દે કે ભાઈ ઘરે દે જુવાન દીકરી છે, તાર અઠવાડિયું શું કામ છે, એટલું બધું વહેલું આ તે કામ હોય તો આવજે. એવું કઈ એને ન કે આપણને કે ત્યાં હું જાવું હતું, ત્યાં તમારે ક્યાં કોઈ ત્યાં હોય નહીં, તો ત્યાં હું આમ કરવું હતું. એ આપણને સલાહ દે, પોતાને છોડી ન દે. પોતે પાછા બાને વડકા ભરતી હોય તો આપે તો શાંતિ નહીં. હા, પોતે ગમે એ બોલે તો વાંધો ન હોય. બસ બેબી બસ જ છે. આ તો બધાને એમ થાય ને કે કૃષ્ણાબેનને કેટલી શાંતિ છે. તો ભાઈ 20 વર્ષે શાંતિ હજી નથી આવી, હજી લપું થાય જ તે. પણ એક શાંતિ છે, પતિ પત્નીને અમારે કાંઈ ડખા નથી. એ બધા શાંતિ, કારણ કે પતિની આંખી ઉઘડી ગઈ છે કે આમાં કોણ કેવું છે. પતિની ઉઘડી ગઈ ને પતિના ભાઈની ઉઘડી ગઈ છે. 2 ભાઈને કાયરે ઉઘડી છે કે લખણ ખોટીના કોણ છે અને કેટલી લખણ ખોટા હાલે છે. ભલે મોડી પણ ઉઘડી ગઈ છે, એટલે એ શાંતિ થઈ ગઈ છે. પોતે જોડે કઈ ચાલે નહીં, ભત્રીજી જોડે ચલાવે જાય એવી પણ જોયેલી છે. હા, એની દીકરી આપણે કોકની દીકરી છીએ ને. આપણને એ થાય કે આપણે ભાઈ ભાભીને કોક દીકરા કેવી ને. અમારે જો કે કહેવાનો રિવાજ નથી. લુવારિયામાં પૂછવું હોય તો પૂછવાની છૂટ છે. તો એમ કે અમારા લગ્ન થઈ જાય એટલે બધી બહેનો, અમારે 2 બહેનો નહીં, મારા કાકા દીકરીઓને બધા. તમે તમારા હારિયાને ઘરનો વહીવટ કરો, અહીંયા આવીને કઈ વહીવટ નહીં કરવાનો. 2 દી શાંતિથી તમે આવ્યું હોય ને તો હવે વહી જાઓ, ખાઈ પીને હાલતું થઈ જવાની. બાતતા હોય તો વચ્ચે નહીં બોલવાનું. એટલું બધું સ્ટ્રીક બાપાને ઘેરે. અને અહીંયા તો અમારે બધા એ બધે વહીવટ કરે. ફલાણું આમ ને ઢીકડું આમ ને પૂછડું આમ ને. અને પાછા અમારે મૂર્ખીના સાંભળે હોત ને બધે. અને અમારે બાપા અહીંયા કોઈ સાંભળે જ નહીં. અમારો કકો કોઈ. અમારા ઘરમાં વધારે જો પંચાયત કરતું હોય ને તો એ જ ભાઈ કે બધી આ પ્રોબ્લેમ છે. એની દીકરીને એને પાટે બાંધીને પાટા બાંધીને મોટા કર્યા હોય ને આપણને મા બાપે ડાઉનલોડ કર્યા. સાચી વાત. એ જોતા હોય ભલે લપ થતી, માઈ જાવે ન બોલે, મારે જોતાય નથી કોઈને. ઠાક્યા એટલું કરીને તાણીને જો હારા ન હોય તો હવે શાંતિ નથી. માઈ જાય બધા. સિંહ જોયા હતા ગામડે, હવાન જોયા હતા ને. હાલો અત્યારેમાં પંચાયત નહીં ખૂટે અને મારે આ લપ કરવી નથી આગળ. વળી પાછું ખોટું લાગી જાય. હાસું સાંભળીને જ લોકોને ખોટું લાગી જાય. તો પેલા લખાણ ખોટી ન થાય ગયું હોય તો. પણ આવું છે. 2 દી પેલા જો ભાઈ બી જમાડી હતી ને મારા દેરાણી મારા ભાભી બધા ભેગા થયા હતા.
તો બરોબર આપણે બધા પોતપોતાના ઘરની દુઃખની કહાની તો કરતા જ હોય. મારા ભાભી બેઠા હતા અને મારા દેરાણી બધી વાત કરતી હતી. મારે કઈ જ ન પડી. હું કહું તો એમ કે ને મારા નણંદ દુઃખી છે, મારા નણંદ એટલું સહન કર્યું, મારા નણંદને આ પ્રોબ્લેમ છે. મારા દેરાણીએ જ બધી વાત કરી મારા ભાભીને. મારા ભાભી કે કોઈ દે અમને કે તોય કુંદનબેન કાંઈ ન કે. એટલે હું કે અમને કોઈ દી ફોન કરીને ન કે. મેં તેમાં ફોન કરીને શું કહેવાનું હોય? ઘર હોય અહીંયા ડખા હોય ને આપણા ડખા આપણે સોલ્વ કરવાના હોય. એની મોઢે બોલ્યા ભાભી કે અમને કોઈ દી કે ફોન કરીને ન કે. અને આટલો સમય થઈ ગયો 20 વર્ષમાં મેં કોઈ દિવસ મારા ભાઈને ફોન, મારા ભાઈ મોટો છે, મારા મમ્મી પપ્પાને પણ ભાઈ ભાભી છે મોટા છે, મેં કોઈ દી ફોન કરીને નથી કીધું તું આમ કહે છે કે અમારા ઘરમાં ડખો છે, તું આય કે હું અહીંયા વહી આવું છે એક રાત કે 2 રાત, કોઈ દિવસ નહીં. બરોબર, તો આવી સમજણ રખાય તો કોઈને ઘર ડખા ન થાય. આ તો નાની નાની વાત હોય તો બાપાને બાને ફોન કરે, બાપાને બાને ફોન કરે ત્યારે વાંધો નહીં, મંગાવે બધું ત્યાંથી પડ્યું બે માવે મોકલજો, બે ફલાણે મોકલજો, બે ઢીકડું મોકલજો, બાને પછી કોઈ પૈસાનું પૂછવાનું નહીં. પછી ભાભીઓ ડખા થાય. એટલે આવા ઘર છે ને આવા લખણ ખોટા ટૂંકમાં ઈ વડીલો જ હેરાન છે. બરાબર, અને એવી જ નણંદો અખામણી થાય છે. બાકી કોઈ નણંદો હારે શાંતિથી કોઈ રહેતું હોય અને ખાલી કામ પૂરતું આવતું હોય અને કામ પતાવીને વયું જતું હોય ને કોઈ અખામણીઓ ન થાય. અને આ વાત બધાને લાગુ નથી પડતી. જે લખણ ખોટીના હશે ને એને જ લાગુ પડે છે. બરાબર, સારું ચાલો, જય માતાજી. શાકબાક વઘાર નાખું, ખીચડી થઈ ગઈ છે, રોટલા બે ઘડવાના છે. તમારા નામે કેટલા હશે એ નથી ખબર પડતી. પપ્પાને ઘરે કુંદન છે ને અહીંયા કૃષ્ણા હશે. કેટલા હશે એટલે હા, ભાભીની લોકો તો ઈ જ કે બધું મંગવે, બધું ટોટલ વસ્તુ મંગવે પછી એક વાર પૈસા ન પૂછે. અમારા ઘરે કેવું હતું, એક સરસ મજાનો એક દાખલો દેતી દો. માવો લઈ આવે ગામડેથી, પછી પેંડા બધા એક જ ઘરે વાળવાના. એટલે કે નો ગેસની ગણતરી કરવાની, નહીં ખાંડને પૂછવાનું, અને માવાના પૈસા મનમાં હોય દે નકર ન દે. આ ડખો અમારે ઓલા ઘરે છો તમારા દેરાણીને એ કાંઈ હું મેં બધાની કે ખણિયારો લીધો છે કે બધાના પેંડા અહીંયા વાળવાના, પછી કે મારા વાસણે ઢોળવાના, બધાના પેંડા વાળવાના, બધું મારે ઘરનું નાખવાનું. એટલે એ જ ડખો છો. તો ચટણી તો ભેગી દળાવવાની, માવો આવે તો પેંડા બધાના ભેગા કરવાના, અડેજા કરે તો ભેગા કરવાના, અથાણા કરે તો ભેગા કરવાના, મસાલા દળાવે તો ભેગા દળાવવાના. આ ડખો જ અમારી ઘરે છો. તો અમારા બેન કંટાળ્યા બિચારા, તો ડખો છો તમે. આવું બોલ્યા કેમ? ચાલો માંગી માંગો, અમને ખોટું લાગ્યું, ભલે લાગ્યું, ભલે લાગ્યું. હાલો, આમાં બધાને બહુ મજા આવી ગઈ છે. તો 500 જણા ભેગા થયા છે. 500 વાળા છે ને બધા પુગાડી દેજો. મારે જ્યાં વાત પુગાડવીશ ત્યાં હો. આમાં હોય ને બધા હારા થવા વાળા, તમારે બહુ આમ કહેતી હતી, પુગાડી જ દેજો. મને બહુ જ ગમશે. માફીનો વિડીયો બનાવી દેજો. માફી બનાવી હવે આ બાય જ નહીં, એની ખબર નહોતી પડતી ને બહુ મારી બેને ઇમોશનલ કરીને હામ દીધા હતા ને ત્યાંથી એકવાર બન્યો એ બન્યો. હવે જિંદગી મરવો મંજૂર, પણ માફી બાફી નહીં. માફી માંગી હવે આ કૃષ્ણ રહી જ નથી. કાને એ કૃષ્ણ અલગ હતી ને આ કૃષ્ણ અલગ છે. માફી તો અમે નક્કી જ કર્યું. ખોડિયાર માતાજીને વાત કરીને કોઈ દી જિંદગીમાં કોઈ નથી માંગવી. કારણ કે મારે એકલા એવા છે ને એકલા જવાનું છે. હકીકત મને સમજાઈ ગઈ છે. કોઈના વગર કઈ અટકવા નથી એ સમજાઈ ગયું છે. એટલે માફી બાફી કોઈને માંગવાની નથી. હું મારા વરની નથી માંગતી તો બીજાની હું માંગુ? હાય ફેનું, બેનની રાશિ એક જ આવે તમારે. હા, માફી માંગી આ બાઈને. એ ઓલી બાઈની હું કામ માંગી હતી? મારી બેને એમ કીધું ભાઈ માંગી લઈને બેન માફી, કે ખોટા કેસ કબાડામાં આપણે નથી પડવું, અને કે ગમે એમ તો તે એને બે શબ્દ કીધા જ છે ને, મને એ લેડીઝ જ છે ને, અને એની માંગ હતી ને મને મારી બેને ઇમોશનલ કરી દીધી ત્રણેય ભાણીયાના હામ દઈ. એટલે એની મેં માફી માંગી લીધી. બાકી માફી માંગું હું માંગું નહીં, કોઈને માંગવા દો નહીં. મને એવું ન ગમે કોક મારા પાસે માફી માંગે. બરાબર, એવું હું કોકને માફી મંગાવી, આપણે માફી માંગવી. ઘણાની લાગણી દુભાઈ છે ને કહેતા અમારા સમાજની લાગણી દુભાઈ થઈ. મને એમ થાય કે હાલા તારા એકથી થાય કે સમાજ આખો નથી થતો, અને સમાજ બહુ મોટો હોય, અને હાવ ઓલા ભાઈ લખે છે ભાઈ હાવ નવરા, ભાઈ નવરા લાગે છે. ભાઈને વેકેશન નથી મળ્યું, ભાઈ એક સેકન્ડ નવરો ન હોય. લાગણી તમારી એવી બધી કેવી કચકડાની ઘડીકમાં લગાડવામાં હારા ઘવાઈ જાય. આવી રીતે ઘરની બાઈઓને હેરાન કરતા હોય તમારી લાગણી નથી દુભાતી કે મારી ઘરવાળી મારા સંતાનોની માં બની છે, છતાં એની લાગણી મારી પોતાની માન બેન ને બધા દુભાવે છે ટકે ને ટકે વાયરે. તો આપણે ન્યા બે શબ્દ કહી દેવી તો એ લાગણી નથી દુભાતી? સાચી લાગણી ત્યારે દુભાઈ જાય તમારી નજર સામે ખોટું થતું હોય ને તમે એના ભાગ બનો. ના માવા લવર ને ઓફિસ નથી ચાલુ થઈ. મૌલિક, તમારી નજર સામે ભ્રષ્ટાચાર થતો હોય ને તે તમારી લાગણી દુભાઈ તો માનો કાલે તમારી લાગણી દુભાઈ ગઈ વાત સાચી.
તમારી નજર સામે કોઈ બેન દીકરીને છેડીને વહી ગયું તમે એક શબ્દ ન બોલી ગયા તો તમે નમાલા કહેવો. તમારી એવી નમાલી લાગણીની પરવા કોઈ ન કરે. એ ભગવતી ખોડિયાર તમે સાચા છો બેન, તમારી પરમાં ખોડિયાર માતાજીના હાથ છે. હા બસ મેં તો આ વખતે મગજમારી થઈને રોતા રોતા જ કીધું હતું કે હે ખોડિયાર માતાજી, મેં જિંદગીમાં કોઈ દિવસ કોઈનું ખરાબ ન ઇસ્યુ હોય અને આ કોઈનું તો ક્યારેય ન ઇસ્યુ હોય તો આ બધાના લેખા તમે લેજો અને હું મારી નજરે જોઉં. બરાબર, આ જ પ્રાર્થના કરી હતી અને જોઈશ હોતે. કારણ કે મેં આ સાક્ષી છે, મેં કોઈ દિવસ એવું નથી કીધું કે એને આમ ન થાય થારું ને એને આ નથી દેવું ને સારું થયું આમાં હેરાન થાય છે બરોબર છે એવું. હું હજી સુધી મેં એવો શબ્દ મેં નથી ઉસાર્યો એની પાછળ એ નહીં. પણ પછી માણસ કંટાળે ને ઠાકે. એક સતત એક ધારો એકની એક વસ્તુનો ઉપેક્ષાનો ભોગ બને ને એ માણસ પછી ઠાકે. એ પછી સંબંધો છોડી દે મનથી તમારા ઉતરી જાઓ તમે એના અને પછી છે ને ફોર્માલિટીઝ કરવી હોય તો કરે એ બીજાના લીધે. બાકી કોઈ વસ્તુ દિલથી ન થાય. પછી મારા ભાઈની લાજ રાખજો ભાભી. તમારા ભાઈની લાજ રાખવું એટલે હું લાજ રાખવાની છે? લાજમાં શું છે એ બેન કહેજો. આટલા ટાઈમથી બેન તમારા વિડીયો જોઉં છું તો તમે આખો દિવસ નવરાજ હોય, કોઈ કામ નથી હોતું તમારે? નહીં, મારે કોઈ કામ ન હોય. જો મારા ઘરમાં બધું કામ પડ્યું છે ચારે કોઈ દેખાય છે ને કેટલું ગંદુ છે મારું ઘર હે ને. તારી માસીને ભાવે ઢોકળા, તારા ડોહાને હું કામ કરશું ને એટલું મારા ઘરમાં કોઈ નહીં કરતું હોય. ડોબી ના ખબર હોય ને દોડવા હું મળો છો ચાલુ ગાડીએ સડી જતા. દેશની ઇન્ડિપેન્ડન્સ થઈ ગયો છે, આ દેશની નારી નથી થઈ. થઈ જવાનું, આથે થઈ જવાનું. ન થઈ હોય ને તો એ વેકેશન છે તો આ બાજુ પધારો. મૌલિકભાઈ કહે છે વેકેશન છે તો આ બાજુ પધારો. એ પાર્ટી દેવાની ખબર છે ને આપણને મૌલિક ક્યાં જો આમ જો તારી એમ કહે છે રાજભાઈ તમે બધા ખરખા છો કોઈ પાર્ટી નથી દીધી એમ. રાજભાઈ ફોન આવ્યો તો પ્રમદી બેન ઘરે આવવાનું છે કે નથી આવવાનું એમ જવું છે. આવતીકાલે હાલો રાજભાઈનું ઘર ને તમારું બેયનું ઘર લઈ લઈએ હાલો. એ નહીં આવે ના જ પડશે. આવશે બાપા આવશે. સાચું બોલવાની ટેવ આપણને બધાથી અલગ કરી દેશે. માં સમજવા જેવી હોય છે. સારું હાલો, ગમી હોય તો શેર કરજો અને આવા લખણ ખોટીના હોય ને એને પછી એના હાલ ઉપર છોડી દેજો. એને બાધવું બોલવું નહીં, એને કેસ કબાડાત ન કરી એકવી, મારી ન એકવી. એટલે એને ઈશ્વરને હોપી દેવા કે હે ભગવાન તમે આને સંભાળજો. બાકી કાંઈ કરવું નહીં. દરેક ઘરમાં આવું હોય જ એકાદા બે લખણ ખોટીના માણસો, એના લીધે બીજા ત્રીજા મૂંઝાય એને હેરાન થાય એવું ન કરવું. બરાબર, બાકી ભગવાન કોઈને છોડતો નથી. હું તમે હોય બધાય ટૂંકમાં. જય માતાજી, જય માં ખોડલ.